કામકાજ આપણે ચાલુ કરી દીધું છે જો આટલી શેપર તો પાડી દીધી ચંગા સિમેન્ટ વિમેન્ટ લાગેલો તો બધો કરેલો તો મમ્મીએ તે જો બધું ઘરની સાફ સફાઈ ચેવી અમારી પપ્પા ગમે કોઈ વસ્તુ લાવો ને તો પેલા કે ખોલ હવે જઈએ છીએ બહાર આપણો લાગો ચોળીનું આયોજન હતું ને જો આ તો હજી મેડમ ઊંઝી રહેશે અમાર મેડમ ઉભો થોડા ઘર સાફ કરવું ના એડા આપણે પર ચડા પછી મેડમ જો મેડમ તો છે ઊંઝ્યો છે ગુડ મોર્નિંગ કરાડો નિકલ ગુડ મોર્નિંગ તો એમાં પિંછા ગુડ મોર્નિંગ કરશે તાડો જજી તો હશો ખુલતી નહીં યાર તો મારા પ્રિયા છે તો વહેલા ઉઠી જાય તમારા અંગાત ના અંગાત પિંછા હાય હાય કરો મમ્મી ગુડ મોર્નિંગ ચા પીધો ચા પીધો હાય ચા પીધો ચા હા જે વેલો મસ્ત દાળો કરી દીધો સર મોર્નિંગ થઈ જશે મસ્ત મસ્ત હે પાપુ ઉડતી જ નહીં ચેવું ઘેરણમાં ઊંઝીયો અમાર શ્રેયા બાલા ડકવાયો ઉભો થરે જગા ચમડી કામકાજ આપણે ચાલુ કરી દીધું છે જો આટલી શેપર તો પાડી દીધી ચંગા સિમેન્ટ વિમેન્ટ લાગેલો તો બધો કરેલો તો મમ્મીએ તે જો બધું ઘરની સાફ સફાઈ હવે પોતું કરીને ઘર ધોવાનું સાખું બીજા બધા બહાર બેસી જશે ગોદરા ગોદરા પેલા ઘરમાં મેળ દીધો છે બધો સામાન બધું આ ઘરમાં ભરી દીધો છે આપણે ચલો બધો સામાન ભર્યો જો હવે બહાર બેસી રહેશે હડા પોતું કરવા એ પિંછા પિંછું અને આવું કરી ઓહો દાળ છે બાજુ જો આ વાહન ધોવા બેસી ગયો ધોતા આવડે વાહન તો પછી આપણે આપણા ઘરમાં પડે બધા વાહન ઉપર ચણા ધોઈ નાખજો ભાઈ હા ચો ધોવામ ચકાચક ચો ચડકાટ મારી આમ શું કીધું ઓહ જો કે હાથ ગાલીને પાછો બુঝેવી કૂચો કોંકરાની શીખા નહીં બેટા ભણવાનું આપણે ભણવાનું હોય ને હા હા ના તાર રોટલા કરવાના પિંછા વાંગ હશે પિંછા જેણી કહેવાય પિંછા રોટલા નહીં કર તું રોટલા કર તું રોટલા કરે હા હા પિંચું વાંગ હશે પછી તાર લુગડો ધોવાના પિંચું કચરો કાઢશે પછી ભણવા જવાનું અંગાત અંગાત ખબર ને ચંદામાં વહેલા વહેલા શાકભાજી લઈને આવી જશે શું કીધું હા તો ગાઈસ ફાઇનલી જો આપણે અડધું ઘર ધોઈ નાખીશું અને આપણે બબડી શાક કરી દીધી જો આપણે બબડી શાક કરી દીધી મસ્ત આગળ આપણું ઉપર બધું ઘર ધોઈ નાખીશું જો ને ચૂ પડી છે હજી ઘરની સાફ સફાઈ હજી અડધી ખરી બાકી છે જો ફ્રીજ છોડ મેળ દીધી ચંકા પોણી ઉતરના હાલે તો તમે તો કોઈ કરાવતો જ નહીં કોમ તમે કોઈ કોમ તો કરાવતો નહીં તાર તે પિચકાર લેતા ઓળી જતી રહી હવે પિચકાર્યું કરી પોણી ભરો જે બધું ઘર ધોવાનું છે અડધું ખોડું આપણે પેલું બધું આ પાર મમ્મી ભેદ પટી જઈ આ બાજુ બધું પટી ગયું ઘરની સાફ સફાઈ આ બાજુ થઈ ગઈ હવે ખાલી નેચા ઘરની સાફ સફાઈ બાકી છે આ લાદે ઉપર પેલા બધા બહાર બેઠવા છે અશોકભાઈ આવ્યા છે તે ને આપણે હજુ પોતું કરવાનું બાકી છે અડધું ખરું ઘરની મસ્ત સાફ સફાઈ થઈ જશે ઘર બહુ મસ્ત સુંદર ચમકાટ મારે છે તો ચડકાટ મારે છે ઘર જો મસ્ત સાફ સફાઈ કરી દીધી છે બધી બારે વસ્તુ સાફ કરી દીધી છે ઓટલા પર હવે આપણે કોમ પરવાડી રહ્યા હવે કાલે વાંગ હશું મમ્મી હવે રસોઈ બનાવો છો હવે રસોઈ બનાવી સારી કરી દે કે તો ઘરે બસ સાફ કર્યું એટલે મોડું થઈ ગયું રસોઈ બનાવવાની તો મમ્મી વાટસા કેરીઓ ને આવતા બેઠા છે બાજુમાં જો જલ્દી ફટાફટ બનાવડા કેરીઓ શાક ભૂખ લાગીએ મને તો ના તારા પપ્પા ચણા આવી શાકભાજી લઈને આવશી તમને ખબર હું લઈને આવશી આ કેરીઓ સી તો ખરા છે કેરીઓ લાવશી તા હું પછી મને ખબર તો ના ખબર ખો શક્કર દીદી ખાઈ ખો વાં તો ખાવાની વસ્તુ જ યાદ આવે શક્કર દેતી તરબૂચ ને કેરી ને એવું જ ખાવાનું યાદ આવે નહીં શું ખાધું હા આપણે ચોકલેટ આલી કોને ચોકલેટ આલી મેલું તો જતું રહ્યા તરત વગડી જહાજ પાણી નાખીને પાણી વેર દેવાનું જો આપણે આ બે શાક અંગાર છે કેરીનું બટાકાનું બે શાક બનાવ્યા છે તાજી શાક ખાવાનું કેરી ખાવાનું બટાકા તો બટાકા ખાના
જો તો ઓકે કેરી ખાઈ ગઈ શાક નહીં ખોય તો બરાબર રોટલા કરી નાખો ભોતરો શાક તો ચડવા દેજો તો ખરો શાક તો સડશે રોટલા કરીને મેલજો રોટલા ઠરી જાય પછી કોઈ ના કરી દો બાજરી મનીષા ઘેર જઈએ છીએ હવે મનીષા શી કરું કરે મંદડી શું કરે કચરો વાળી હા વાળો નહીં છે બધું આવું પડ્યું છે કચરો બચરો નહીં કાઢ્યો ચા આ કઈ સાફ સફાઈ નહીં કરવાની પૈસા ને તો પૈસા કરાય ઘરને સાફ સફાઈ કરવા માટે ચા ના ઉતરાવીએ આ મહિનામાં તે મહિનાનો છે વધારે દાડા વારી ચૈત્ર મહિના હા ચૈત્ર મહિના પછી તો ચાલે હા છે મારા ગોળો એક લાવી દીધો તા હિના ઘેર નતો આવ્યો તો ભાઈ ગેસ છો મેરે તા તો તમારે ગેસ છો હતા હા મોર કો મનીષા ગેસ છો મેરે તા રોધો છો ગણી કા ચા બાટલો હમણાં ભરાયો હતો હા 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 તું એ ફોન નતો કદે અમે ભૂલે જતા દાડા કા બાટ ચેવી અમારી પપ્પા ગમે કોઈક વસ્તુ લાવો ને તો પેલા કે ખોલીને બતાવજો મને જેવી હોય પેલા સારું નહીં કાપડ બે ના નહીં એક ના એ મીઠું અવાજ ઓછો કરજે ઓ બાપ આ નવી ટ્રેન્ડિંગ વાળી આવી ને એટલે નવ માલ આવ્યો ને એટલે ₹1100 આપે બેના સીધું આવે ચાલ અમારે સિલા નાખવા જાવ જયેશભાઈ લગ્નમાં પહેરવા માટે થાય કો એક દાડો જો આપણો લખા દીધા હોવા જોઈ અમારે એનિવર્સરી આખા જતી રહી ખબર નથી બેમાંથી એકે નહીં ઈવાને ખબર નથી કે અમને ખબર નથી હા અમારા 6 મહિના વગરની સાઈડ પપ્પાનું આવે હા તાર બર્થડે જતો રહ્યો હવે એવા કલર કદી પહેર્યા હતા એવા કલર લઈ જવા દે પહેરેલા કલર આખો તો પે કરવાના હતા અમારી પપ્પાનો ફેવરેટ કલર આ રહ્યું એમ પપ્પાને હા ફેવરેટ કલર આ રહ્યું બ્લુ કલર રોજ તો 12 વાગે આ તો રોજ તો 11 વાગે જમવા બેઠતો 10-11 વાગે ના તો 12 વાગે જમવા બેઠો તું કાં બેઠી છે ને શાક ખાવા બેઠી તું છે ને શાક ખાવા બેઠી બટેકાનું અને તું કે મારે કેરીનું ખાવું હોય ચા તાર બટાકા ખાના જો આ મોર્નિંગ પાસે બટાકો કાઢીને ખાયા તો હા બટાકો ખાય હા જો આજે તો લાયા છે રસ ખાવી જશે જો ચલો મસ્ત રસ આમ તો હાલવાનો નહીં તો રસ ને શ્રીખંડ બે લાયા છે મમ્મી શ્રીખંડ નહીં ખાવ જો આ છે શ્રીખંડ હા હા મસ્ત ફૂલ એવું દાદ બટી ગયું મસ્ત બીજા પીંછું હોવા કેવો ને ખબર છે કેવું હોવા ખો દાડો ખાવું દાદ શનો બહાર શ્યામ પપ્પાને ખબર વાર છો દાદ તમારે ખાવ શિખંડ તા શિખંડ ખાવો કે રસ ખાવો શિખંડ ખાવો તો અંદર શિખંડ રસ નહીં આલો તા હા જો જસુભાઈ ઊંઘી જ્યાં અમારે આ ઘટ્ટી ઊંઘી જો અન જ ઊંઘ આવતી ત્યારે ઊંઘ નહીં આવતી મમ્મી ગુદરાવાળા છે કવરમાં ઘર ધોઈને શાક પર નાખ્યું ત્યાં બધું વાળી વડે કરશે બધું હવે વાળી ગુદરા મેળશે બીજું બધું કાલે વાહન ધોઈને ચાળી દેવાય વધનાર કાલે હવે વાહન ધોવા કાઢી દેવાય હા પછી પમદાર હોળું ડબ્બા ને બધા ધોવાય
ચી નાચી આ ખોળે ધોવી પડશે હો. ગોદડો ખોળો તો એ ગોદડો ધોવા પડશે ગોદડા ધોવા તો ખોળે ધોવા તો ધોવું જ પડશે એક એક. તેરે ગોદડો ચોઢવા કાઢ્યો જ છે ધોવા પડશે. ઊંઘાડા જેટલા તો મેં આપવાના ને. હવે એક એક ધોવાનું કરું હમણાં વચમાં ચલો ગોદડો 7-8 ધોયો તો ગોદડા આને ધોવા બધી ખોળ્યો આ ધોઈ આરે ધોયેલો છે. એ તો ધોઈ મિલે તો હા ઉઠવાનો ગોદડો 4-5 ખાલી બાકી રહે પેલું પટ્ટાવાળો બાકી રહ્યો અને આ સસરે આ ઊંઘાએ અને તમારો ને મારું એક ઉઠવાનું ગોદડું તો ગાય સોચ પડી છે આપણે હવે ઉઠ્યા છીએ કેમ કે આપણે ઉજાગરા તો હોઈ ગયા હતા હવે જઈએ છીએ બહાર આપણે લાગે ચોળીનું આયોજન હતું ને ચોળી હા બપોરે બટાકા હતા ચોળી બપોર કેરી નહોતું બનાવ્યું કેરી કોઈ ખાવાની વસ્તુઓ ચાલ કા વસ્તુ તમે તો કેરી હારી ભાવે હા તાણ. કાળા કલર મિક્સમાં બનાવો કે ખાલી એકલું ચોળી એકલું ચોળી બનાવ ને હવે ચાલો નાખો મેં હા એકલું ચોળીનું બનાવ તીખું મમ્મી મરચું લાવો તીખું ચાલો મમ્મી પાપી બે દળાવા જો ચોકન છે મમ્મી દળાવા તેમાં દેખાતો નહીં તને દળાવા જે બે જણ પાપી આવી કે નહીં આવતો આ બેઠો તો શેકો બગાડી જો શું કે ચાણી ચાણી શું શાક બનાવ્યું મમ્મી અત્યારે કાળ ગુણસ્ત કેટલી વાર માં તો ભાઈ મોડું થાય ભાઈ ખાવામાં કાંઈ ના રોટલી ખા બની ગયું કે નહીં હવે બની ગયું ગરમી રોટલી કેટલી વાર હવે એક રોટલી ચડાવવાની. ગરમી છે એ મોઢું લુખી લુખી મારે લાલ ગુમ થઈ ગયું મોઢું ગરમી રાત ઊંચી લાગે હા રહોળામ તો રોટલા જેવા થયા પહેલે જોજો ચાલ આ બરાબર રોટલા નહીં બન્યા કાચા બનાવી કાચા નહીં બનાય પાકા જ બનાય ચાલશે તો ના, પાકા રોટ તાર બની તાર રોટલા કાઢજો ને એટલે જે માવા બનાવી આ કંટ્રોલ ના ગયું એટલે તેલ બેન નાખો વધારે તો તેલ તેલ નાખ્યા તો કંટ્રોલ ના ગયું એકલો તેલનો પાલો કરીએ તો મસ્ત કુણા કુણા રોટલા થાય એકલા પર તો કુના હા, કુના રોટલા જો અને ફટલે એ ફટલે કૂણો ના કહેવાય કુનો જ છે એ ફટલે ઘણી વાર મેલો ચોબડું થઈ જાય મારા ઘઉંના દાણા કંટોળા તો આ તો ભેગા દાણા ને એકલા પણ રોટલા ભાવે યાર હા અરે બળા પડે યાર પેન્સિલ હા પીંછોડે હેડો ફટાફટ લાવો ખાવાનો હેડવો ભાઈ તો ગાઈસ 2 કલાકની રાહ જોયા પછી આપણો વિલંબ પૂરો થયો જો આવી ગયો જમવાનું બધે બેસી જાય ખાવા આવો ગરમી ચેવી પડે નહીં હા જબ્બર પડે યાર બે ગરમી રાખો હા આપણા ગામમાં જબ્બર પડે શહેરમાં રહ્યો ગમજો હવે તમે ખાવાનું કાઢો બટાટ ખાઈ લઈએ ભાઈ 8 તો વાગ્યા ભાઈ કેટલા ખાઈ મારા મોઢું થાય ભાઈ હેડવામાં વિડીયો બનાવે નહીં હલો વિડીયો કોમેન્ટ વિડીયો નહીં બનાવવાનો હા મારા મોડું થાય મોડું થઈને કોમેન્ટ વિડીયો બનાવી જો ભાઈ હેલો ઓને કહેજે બની હાલશે તું બની હાલે ને વાળ બતાવતો વિડીયો આ ગાડ તો ખાલી સાફ તો કરે તાવડ બેજસી અરે બાઈક સાફ કરી છે અત્યારે બબી ખાધું હું ખાઈને આયા બબી ખાઈને આયા આ એગડો ફોડે ચા ને રોટલી અરે અત્યારે ચા પીવાય કે ખાવાનું હોય અલી મને ચાર વધ્યું નતું બાય બાય એ આઈ પીપી લઈને જો આવી એ પીપી લઈને આવજો મારા પિંચું બોલાવો એ પીપીન બેવું પીપીન બેવું આ તા બકુ કરે બકુ હા તમે બે જણો લંગડી લેજો હું જોઉં છું લગતા લંગડી લો વાહ 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 એમ પપ્પા પાસે આવ્યા કુ કઈ નહીં તે હરખું ના પહેરાય તે મમ્મી ખાધું તા હવે ખાવાનું લંગડી લડો બધા હું જોઉં છું તો લંગડી લો ગહણી વીનો સિક્કો તો નવો સિક્કો તે શું કરો આવજો નવા સિક્કો શું કરો મેલે નવો સિક્કો છે લઈને જાઓ જૂનો લેતે તા ચાલો હા જૂનો તા તું કે નવો સિક્કો મારો નહીં સિક્કો પાવ શોખ તો લઈ જતા પિંચાલે આલુ એટલે ગાય આઈ પાછળ પાછળ ચમ ફોન જોવો હતી તાપાઈ નાની પાઈ ફોન જોવાની ચમ અને તેવું ખાધું શીખણ ખાધું બપોરે ખાધું તું બપોરે રસ ખાધા તું આનું જોવું ફોનમાં તાર સંગ કેવા સંગ
મસ્ત ચો હોય મસ્ત વળી મસ્ત મસ્ત એક સોંગ હોય તો આલું મસ્ત એક સારું સોંગ હોય તો આપું ફોન